खेड़ा जिले की कपड़वंज सेशन कोर्ट ने नारकोटिक्स केस में 2 आरोपियों को 14 साल की कड़ी कैद और प्रत्येक पर 1 लाख रुपए का जुर्माना लगाया है। वर्ष 2023 में नारकोटिक्स कंट्रोल ब्यूरो अहमदाबादी ने दोनों आरोपियों से कुल 1.478 किलोग्राम 4 MEC नाम का बेहद खतरनाक ड्रग्स जब्त किया था। वह ड्रग्स MD से भी अधिक शक्तिशाली और हानिकारक माना जाता है। 5 जनवरी 2023 को NCB को सूचना मिली थी कि अहमदाबाद इंदौर हाईवे पर पिठाई टोल नाका से गुजरने वाली एक बस में राजस्थान के बांसवाड़ा निवासी रईस मोहम्मद शबीर मोहम्मद ड्रग्स लेकर आ रहा है। टीम ने बस रोककर तलाशी ली, जिसमें रईस के पास से 1.14 किलोग्राम 4 MEC मिला है। पूछताछ में रईस ने बताया कि यह ड्रग्स वह अहमदाबाद के भटवा क्षेत्र के निवासी फैयाज अहमद को पहुंचाने वाला था। इसके बाद NCB ने फैयाज अहमद के घर पर छापा मारा, जहां से 464 ग्राम 4 MEC और बरामद हुआ है। यह गुजरात में इस तरह का पहला बड़ा फैसला माना जा रहा है कि जिसमें कोर्ट ने इतनी भारी मात्रा में इस विशेष ड्रग पर कठोर सजा सुनाई है। 5/1/23 ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે 5/1/23 ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલ નાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે, જેથી તેની બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રહીશ મોહમ્મદ સન ઓફ શબીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી 1 કિલો અને 14 ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સનો પદાર્થ મળી આવેલો। તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે, કોને આપે છે, તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદને આપવા જઈ રહ્યો હોવાનું જણાવેલું, જેથી ફૈયાઝ અહેમદના ઘરે NCBની ટીમ ત્રાટકેલી અને તેના ઘરમાંથી 464 ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલો, જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ 4 MEC હતું, જે MD ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું, જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો, જેમાં બંને આરોપીઓ રઈસ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી KS પટેલ સાહેબે 14 વર્ષની સજા અને બંનેને 1 લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે। બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય, એમને જામીન આપ્યા ના હોય, પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે।